વચનામૃત ચાલે છે આપણે ગઢલા પ્રથમનું 12મું. એ વચનામૃત થોડુંક ગહન છે. તત્વના લક્ષણ જાણવાનું આપણે જોયું, 2 દિવસ જોયું હતું. તો આગળથી અનાદિ અજ્ઞાન રૂપી જે માયા, તેનાથી છૂટવા માટે શું કરવું, તો એની વાત આ વચનામૃતમાં મહારાજે બતાવી કે જગતના કારણ એવા જે પુરુષ, પ્રકૃતિ, કાળ, મહત્વત્વાદિક 24 તત્વ, એમના સુખને જ્યારે જે જીવ જાણે છે ત્યારે પોતાને વિશે રહી જે અવિદ્યા, બરાબર, અને એટલે અવિદ્યા એ માયા છે, અને તેના કાર્ય એવા જે 24 તત્વ તેના બંધન થકી મુકાય છે. એમાં આપણે 2 દિવસ જોયું. હવે પંચમાત્રાના લક્ષણ કહીએ. પંચમાત્રા ક્યાં? તો શબ્દ છે એ અર્થ માત્રનો આશય છે, વ્યવહાર માત્રનો કારણ છે, બોલનારાની જે જાતિ અને સ્વરૂપ તેનો જણાવનારો છે, અને આકાશની વિશે રહેવાપણું છે. શબ્દ માત્ર આકાશમાં રહે છે એવું પણ કહેવાય છે. ગીતાજીનો ઉપદેશ ભગવાને આપ્યો એ પણ આકાશમાં અત્યારે વિશે એમનું. વચનામૃત મહારાજ બોલ્યા ગઢપુર, વડતાલ વગેરે ધામમાં, એ પણ આકાશમાં છે. સંશોધન ચાલુ છે વૈજ્ઞાનિકોનું. જો ગીતાનો ઉપદેશ પકડા છે આજથી 5000 વર્ષ પહેલાનો, તો વચનામૃત પણ પકડાઈ જાય. કેવી રીતે પકડાશે? આપણે તો વૈજ્ઞાનિક કેસ એ પ્રમાણે આપણે જાણીએ. અત્યારે આ મોબાઈલમાં કેમ તમે અહીંથી બીજાને ફોન કરો ત્યાં સુધી પકડાઈ જાય, પણ એના તરંગો જઈ છે એ આપણે કંઈ દેખતા નથી કોઈ, બરાબર. આકાશમાં તરંગો છે, સામે એનો જે મોબાઈલનો નંબર 2 એક થાય પકડી જશે. બાજુમાં જ બીજો મોબાઈલ વાળો હોય તો એને કેમ નથી વાગતું રિંગ વાગતી, અને તમારામાં રિંગ વાગે છે, બરાબર. એવી રીતે આ તરંગો પકડવાને પ્રયાસ બધું ચાલે છે, બરાબર. એટલે આમાં કીધું કે શબ્દ માત્ર આકાશને વિશે રહે છે, અને વૈજ્ઞાનિકો શોધે છે. વચનામૃત વાત અને વૈજ્ઞાનિકો વાત એક થઈ ગઈ. એટલે શબ્દ છે એ બોલે ત્યાં કમાઈ જાય. આપણે આ બધી વાત થોડીક આગલા દિવસે આપણે લીધી હતી, થોડું રિપીટ થાય છે. પછી આવ્યું શબ્દનું લક્ષણ કીધું. હવે સ્પર્શનું લક્ષણ, બરાબર. તો વાયુની તન માત્રા છે એ. હા, તમને થાય વાયુની તન માત્રા એટલે શું? તો એમાંથી ઉત્પન્ન થવું. તન માત્રા એટલે એમાંથી ઉત્પન્ન થવું. યાર, વાયુ સ્પર્શ નામની તન માત્રામાંથી ઉત્પન્ન થાય છે, એ એની તન માત્રા એટલે કીધી. અને કોમળપણું છે, કઠણપણું છે, શીતળપણું છે, ઉષ્ણપણું છે, અને ત્વચા એકને ગ્રહણ કરે, ચામડીથી ગ્રહણ થાય છે વાયુનું, બરાબર. પછી ત્યાર પછી સ્પર્શ, એનું રૂપ કહીએ તો પદાર્થ માત્રના આકારને જણવી દેવા પણ રૂપ, અને તે પદાર્થને વિશે ગૌણપણે રહેવા પણ, અને પદાર્થની રચના કરીને પરિણામ પણ, અને તે જ તત્વનું તન માત્રા પણ, ચક્ષુ ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવા પણ રૂપનું લક્ષણ કહે છે, બરાબર. તો મધુરપણું રૂપનું લક્ષણ છે. હવે રસનું લક્ષણ, તો રસમાં મધુરપણું, તીખાપણું, મધુર એટલે એવો સ્વાદ. શેરડીનો રસ કેવો મીઠો મધુરો કહે છે આપણે, કેરીનો રસ કેમ મીઠો મધુરો કહે છે એમ. એટલે રસમાં મધુરપણું છે, અને વધારે મરચું આવી ગયું હોય તો શું થાય? તીખાપણું છે, કસાઈ ગયેલું ખરાબ થઈ ગયું હોય. કઢી છે, દાળ છે, બરાબર. આજ બપોરની દાળ હોય અને સવારે તમે જુઓ સાંજની કઢી હોય, એ કાલ બીજે દી સાંજે જુઓ તો કસાઈ ગયું કહેવાય. જે બગડી ગઈ છે એને કંઈ કસાઈ ગયું. પછી કડવાપણું, લીમડાનો રસ, કારેલાનો રસ, ખાટાપણું, ટમેટા વગેરે, આંબલી, અને ખારું, સોળ, મીઠું, એ જળનું તન માત્રાપણું છે, અને રસના ઇન્દ્રિય કરીને ગ્રહણ કરાય છે. હવે ગંધનું લક્ષણ,
આવી રીતે આ ગંધનું લક્ષણ કહીએ તો સુગંધપણું, દુર્ગંધપણું, પૃથ્વીનું તન્માત્રાપણું ઘ્રાણ ઇન્દ્રિય કરીને ગ્રહણ કરાય છે. ઘ્રાણ ઇન્દ્રિય, ગ અને પછી ઘ્રાણ ઇન્દ્રિય, એનાથી ગ્રહણ થાય છે ગંધ. ઘ્રાણ ઇન્દ્રિય કઈ ના. હવે પૃથ્વીનું લક્ષણ કહીએ છીએ સર્વ જીવ માત્રનું ધારવાપણું. પૃથ્વી બધાને ધારી રહેલી છે. મોટા મોટા પહાડને ધારી રહેલી છે, નાના જીવ જંતુને પૃથ્વી ધારી રહેલી છે. એટલે જીવ માત્રનું ધારવાપણું, લોક રૂપે કરીને સ્થાનપણું. લોક રૂપે કરીને સ્થાન, બધા સ્થાન પૃથ્વીમાં છે. આકાશ આદિ જે 4 ભૂત તેનો વિભાગ કરવા પણ. જળ, તેજ, વાયુ અને આકાશને પૃથક પૃથક કરવા પણ. કોણ? આ પૃથ્વી. ભૂત પ્રાણી માત્રના શરીરનું પ્રગટ કરવા પણ. પૃથ્વ્યાદિક દ્રવ્યનું પિંડીકરણ કરવા પડે. જળનું લક્ષણ પૃથ્વ્યાદિક એનું પિંડીકરણ કરો. પૃથ્વી છે, પૃથ્વી જળ માટી પાણી નાખો શું થાય? પિંડો થઈ જાય ને. બરાબર, પિંડીકરણ કરો તમે, એ જળનું લક્ષણ છે. અને તૃષા, તરસ લાગે છે બહુ, એક ગ્લાસ પાણી પી લો કેમ થઈ? હાય, તૃષા પી ગઈ. તૃષાની તૃપ્તિ પ્રમાણે, નિવૃત્તિ પ્રમાણે પણ છે. હવે તેજનું લક્ષણ આ પ્રકાશપણું છે, અન્નાદિકને પચવી નાખવાપણું છે. આ તેજનું લક્ષણ એ છે, એક તો પ્રકાશ કરે છે આ બધું જો, અને બીજું અન્નાદિકને પચવીપણું. આપણો જો અંદર પેટની અંદર રહેલો, શરીરની અંદર રહેલો વડવાનળ અગ્નિ એટલે તેજ, એ મંદ પડી ગયો હોય તો એમ કે હમણાં પાચન થતું નથી. ચોમાસું હોય, તો એ તેજ મંદ તેજ છે અંદર, તો પાચન થતું નથી. અને કોઈનો અંદરનો અગ્નિ તેજ હોય તો એને ગમે તે બધું પાચન થઈ જાય. કબજિયાત વાળા છે ને એનો અગ્નિ મંદ હોય છે. એટલે અને હોત દ્રવ્યાદિકનું ગ્રહણ કરવાનું, અન્નાદિકને પચવી નાખવાનું, રસને ગ્રહણ કરવાનું, ને કાષ્ટનું ને હોત દ્રવ્યાદિકનું ગ્રહણ કરવાનું, અને ટાઢને હરવાપણું. બહુ ઠંડી ચડી ગયો ને અગ્નિ કરી દો, તાપણી કરી તો કેમ થઈ જાય છે? તો ટાઢને હરવાપણું, ને શોષણ કરવા પણ. શુદ્ધા અને તૃષા એ તેજનું લક્ષણ છે. હવે વાયુનું લક્ષણ વૃક્ષાદિકને કંપાવપણું. વાયુ છે એનાથી વૃક્ષો હલે ચલે છે. તૃણાદિકને બધા ભેળા કરી લે અને જુદા કરી નાખે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિશે તેને શ્રોત્રાદિક પંચ ઇન્દ્રિય પ્રત્યે પ્રમાણપણું. અને સર્વ ઇન્દ્રિયનું આત્માપણું એ વાયુનું લક્ષણ છે. હવે આકાશનું લક્ષણ કહીએ છીએ તો સમગ્ર જીવ માત્રને અવકાશ દેવા પણ. ભૂત પ્રાણી માત્રનો જે દેહ તેનો માહિલો વ્યવહાર અને દેહને બહારનો વ્યવહાર તેનું કરવા પણ. લ્યો, આકાશનું લક્ષણ અંદરનો વ્યવહાર કરે છે શરીર, બહારનો વ્યવહાર કરે છે આકાશ, અવકાશ. એવી રીતે 24 તત્વ, પ્રકૃતિ, પુરુષ અને કાળ એમના જે લક્ષણને જાણે તો એ જીવ અજ્ઞાન થકી મુકાય છે. આ બધી વાત છે ને પૃથ્વીમાં ઘોડો ફેરવા જેવી છે. કીધું ગુણાતીતાન સામે કીધું કે સંતના લક્ષણ શીખવા, બરાબર, 64 લક્ષણ કે છે, 30 લક્ષણ કે છે સંતના, બરાબર. એ લક્ષણ શીખવા અને એવું સાધુ થવું એટલે પૃથ્વીમાં ઘોડો ફેરવવો. અને 30 લક્ષણ વાળા સંતને વિશે જોડાઈ જવું એટલે ફળિયામાં ઘોડો ફેરવા જેવું. સારંગપુરનું 10મું વતન એમ જ કે છે.
સંતના 30 લક્ષણ તમારે શીખવા ભાઈ, એટલે પૃથ્વીમાં ઘોડો ફેરવવો. અને 30 લક્ષણ વાળા સંત એને વિશે આત્મબુદ્ધિ જોડાવો, એને કહેવાય ફળિયામાં ઘોડો ફેરવો. જોડાવાની વાત કીધી ને સંતની, એટલે એક સ્પષ્ટ તમને કરી દઉં, ચોખવટ કરું. ગુણાતીતાન સ્વામી એમ કીધું કે સંત અને અસંત કોણ? તો ભગવાનમાં જોડે એ સંત અને પોતામાં જોડે એ અસંત. તો અહીંયા વાત આપણે એવી આવી કે 30 લક્ષણ યુક્ત સંતમાં જોડાવું. જોડાવાનો અર્થ અહીંયા એ છે કે એમની સાથે આત્મબુદ્ધિ કરવાની. આત્મબુદ્ધિ, આત્મ એટલે આપણા આત્મા છે ને, આપણામાં આપણે કેવી બુદ્ધિ છે એવી બુદ્ધિ સંતમાં કરવાની. અને એ મધ્યનું વચનામૃત કેટલામું છે? 54. હા, મધ્યનું 54 એ કહે છે અને પ્રથમનું 54 એ જ વાત કરે છે. વાત બે થોડીક ફેરી, વાત એકને છે. એટલે આ બધી અત્યારે બધા કીધું ને તન માત્રા, બધું પંચ વિષયની તન માત્રા, તો એ બધું જાણવું શીખવું એ બધું પૃથ્વીમાં ઘોડો ફેરવવા જેવું છે. બરાબર? હા, મહારાજે કીધું છે કે 3 પ્રકારનો જે આશરો, જેને વિશાળ બુદ્ધિ હોય તો એને સમજણ, બરાબર, સમજણ. હા, અને બાકી મૂઢપણું અને પ્રીતિ, આ 3 પ્રકારનો આશરો. એમાં જેની બુદ્ધિ વિશાળ હોય, જેને કઈ ઝીણી બુદ્ધિ હોય અને શાસ્ત્રનો અભ્યાસ હોય, શાસ્ત્રનો અભ્યાસ ન હોય છતાં શાસ્ત્ર સમજવાની શક્તિ હોય, તો એ બધું આમાં બધું કરવું. હવે જે આમાં વાત આવી 24 તત્વ, પ્રકૃતિ, પુરુષ, કાળ, એમના જો લક્ષણ જાણે તો એ જીવ અજ્ઞાન થકી મુકાય છે. એટલે આટલી બધી કાષ્ટી કરવી એના કરતા ટૂંકમાં તમને કહું, ટૂંકમાં તો એક ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ સમજવું, અને આજ્ઞા પ્રમાણે રહેવું અને ભજન કરવું, બરાબર, અને એકાંતિક સાધુમાં જોડાવાનું આત્મિકતાથી. આ 4 મુદ્દા આવી ગયા પછી તમે આ ખોટું છે એમ નથી કહું મારે, બધાની જાણવાની સમજવાની શક્તિ ન હોય, બરાબર. મોટો ભાગ એવો હોય છે કે આ વતના મોતમાં કંટાળો આવે, મોટો ભાગ, અને સમજવાની શક્તિ હોય એ સમજી લેશે, બરાબર, બીજે ત્રીજે જાણીને. એટલે એક તો ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ ઓળખવું, બીજું શું કીધું? આજ્ઞા પ્રમાણે રહેવું, ત્રીજું શું કીધું? ભજન કરવું, અને ચોથું શું કીધું? એકાંતિક સંતને વિશે આત્મબુદ્ધિ કરી અને જોડાવવું. આપણે વાત આવતી જોડાવાની, બરાબર, કે સંતને પોતામાં જોડે એ અસંત, ભગવાનમાં જોડે એ સંત. પોતામાં જોડે અને પોતાનો જ મહિમા ગાય અને ભાઈ બીનાથી બીજું કાંઈ નથી, એ પોતાના સંતમાં જોડાવું એ ખોટું. પણ સંતમાં એટલે જોડાવાનું છે, એટલે આત્મબુદ્ધિ કરવાની છે કે એનાથી આપણે ભગવાન ઓળખાય. સંતને વાયા મીડિયા કરી અને ભગવાન વાત ઓળખવાની ભગવાનની છે, અને ભજન કરવાની, આજ્ઞા પ્રમાણે રહેવાની વાત છે. હવે આપણે આમાં જે આગળ છો હાલીએ, એ જે સર્વે તેની ઉત્પત્તિ જાણવી, આ બધા 24 તત્વ અને પ્રકૃતિ જાણવી, એ ઉત્પત્તિ કહીએ. પોતાના ધામને વિશે રહ્યા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, અહીંયા નામ છે શ્રી કૃષ્ણ ભગવાન, એટલે ગોકુળ મથુરાવાસી શ્રી કૃષ્ણની વાત નથી. અહીંયા વાત છે અક્ષરધામના અધિપતિ, ધર્મ ભક્તિને ઘેર પ્રગટ થયા એ શ્રી કૃષ્ણની વાત છે.
શ્રી કૃષ્ણ ભગવાન તે અક્ષર પુરુષ રૂપે કરીને માયાને વિશે ગર્ભને ધરતા હવા. બરાબર. હવે અહીંયા અક્ષર પુરુષ આવ્યું એટલે બીજું કઈ સમજવું નહીં. અક્ષરધામના એક મુક્ત એ અક્ષર પુરુષ, આ મુક્ત પરબ્રહ્મના સંકલ્પથી અને એમના સંકલ્પ અનુસાર અક્ષર બ્રહ્મના સંકલ્પથી સૃષ્ટિ સમયે મૂળ પ્રકૃતિ સાથે જોડાય છે એ અક્ષર પુરુષ. લ્યો, માયાને વિશે ગર્ભને ધરે છે. બરાબર. ત્યારે માયા થકી અનંત કોટી જે પ્રધાન અને પુરુષ તે થતા હતા એટલે એના દીકરા એમ. હા, અક્ષર પુરુષ રૂપે કરીને માયાને વિશે ગર્ભને ધરતા હવા એટલે માયાની સાથે જોડાય અને માયા ગર્ભને ધારણ કરે છે. ત્યારે તે માયા થકી અનંત કોટી જે પ્રધાન અને પુરુષ તે થતા કેટલા? અનંત કોટી. કોટી એટલે કરોડ અને અનંત કરોડ. બ્રહ્માંડો કેટલા છે? બ્રહ્માંડ આપણે જે રહી છીએ એ એક બ્રહ્માંડ ને એટલો એનો વચલો માળ છે. 14 માળનું એક બ્રહ્માંડ. એમાં આપણે જે રહીએ છીએ એ એક બ્રહ્માંડ છે ને એમાં વચના માળે રહી છે. વચલા માળ આપણી ઉપર કેટલા છે? 6. નીચે કેટલા છે? 7. નીચે 7 છે, ઉપર 6 છે. કેટલા થયા? 13. અને આપણે છીએ એ 14 નું. 14 માળનો ફ્લેટ હોય ને કે ભાઈ આ છે 14 માળનો છે, એમાં 14 માળ છે ને બ્રહ્માંડમાં છે. આ એક જ બ્રહ્માંડ. આવા તો અનંત કોટી બ્રહ્માંડો છે. અનંત કોટી બ્રહ્માંડો છે, એક નથી. એના એ કેમાંથી થયા? તો પ્રકૃતિ પુરુષમાંથી. એટલે અહીંયા અક્ષર પુરુષ રૂપે કરીને માયાને વિશે ગર્ભને ધારતા આવા ત્યારે તે માયા થકી અનંત કોટી જે પ્રધાન અને પુરુષ થતા આવા. તે પ્રધાન પુરુષ કેવા છે? તો અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ છે. આ પ્રધાન. પ્રધાન એટલે સ્ત્રી છે અને પુરુષ એટલે એનો પતિ. પ્રધાન નામની સ્ત્રી છે પણ માયિક સ્ત્રી જે આ લોકને એવી નહીં. એવું નહીં સમજવાનું. એટલે પ્રધાન કેવા છે? તો અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ છે. તે મધ્ય એક બ્રહ્માંડ એની ઉત્પત્તિના કારણ જે પ્રધાન પુરુષ તેને કહીએ છીએ. હવે એક બ્રહ્માંડ એના જે કારણ છે એની વાત મારે કહે છે. પ્રથમ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે પુરુષ રૂપે કરીને પ્રધાનને વિશે ગર્ભને ધરતા હવા. પછી તે પ્રધાન થકી મહતત્વ ઉત્પન્ન થતું હોવું. મહતત્વ થકી 3 પ્રકારનો અહંકાર થયો અને તેમાં સાત્વિક અહંકાર થકી મન અને ઇન્દ્રિયોના દેવતા થયા અને રાજસ અહંકાર થકી 10 ઇન્દ્રિયો અને બુદ્ધિ. 10 ઇન્દ્રિયો બધાને ખબર છે, બોલતો નથી છતાં કહી દો. 10 ઇન્દ્રિયો કઈ કઈ? 5 જ્ઞાન ઇન્દ્રિય અને 5 કર્મ ઇન્દ્રિય. 10 થઈ ગઈ. તો 5 જ્ઞાન ઇન્દ્રિય કઈ? શ્રોત્ર એટલે કાન, ત્વક એટલે ચામડી, ચક્ષુ એટલે આંખ, રસના એટલે જીભ ને ઘ્રાણ એટલે નાક. એને એમ કહે શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. આ 5 જ્ઞાન ઇન્દ્રિય. 5 કર્મ ઇન્દ્રિય. કર્મ એટલે ક્રિયા કરે છે. વાક, વાક એટલે વાણી. પાણી, વાણી, વાક એટલે વાણી. બીજું આવે છે પાણી. પાણી એટલે પીવાનું પાણી નહીં, પાણી એટલે હાથ. પાદ, પાદ એટલે પગ. પાયુ, પાયુ એટલે મળત્યાગની ઇન્દ્રિય. અને ઉપસ્થ એટલે પેશાબ કરવા ઇન્દ્રિય. એટલે એને અહીંયા કીધું છે કે ગુદા ઇન્દ્રિય અને જનેન્દ્રિય આ 5 કર્મેન્દ્રિય છે. એટલે હવે કીધું ને કે 10 ઇન્દ્રિયો અને 10 ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયો અને બુદ્ધિ અને પ્રાણ એ ઉત્પન્ન થતા હોવા. એ તામસ અહંકાર થકી પંચભૂત અને તન માત્રા. પંચભૂત એટલે પૃથ્વી જળ તેજ અને તન માત્રાની વાત થઈ ગઈ. આગળ આવી ગયું શબ્દ સ્પર્શ રૂપ હશે. એવી રીતે એ સમગ્ર ઉપજ્યા. પછી તે પરમેશ્વરની ઈચ્છાએ પ્રેરા થતા
પોતપોતાને અંશે કરીને ઈશ્વર અને જીવના દેહને સૃજતા હવા. પોતપોતાની અંશે કરીને, અંશનો અર્થ અહીં કીધો છે કે પેરા થતા પરમેશ્વરની ઈચ્છાએ. હા, ઈશ્વરના દેહ તે વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત. આ વચનામૃત કયું છે? આ સિવાયનું પ્રથમનું વચનામૃતમાં કીધું ને, અહીંમાં આવે છે. આ વચનામૃત છે 7મું, પ્રથમનું 7મું. હા, વિરાટ. જો એમાં શું કીધું? જીવનું વ્યતિરેક પણ પછી વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ 3 શરીર સહિત. બરાબર? એટલે એ પ્રથમનું 7મું છે. આપણે વાત ચાલે છે 12માની. આગળ જોઈએ તો ઈશ્વરના દેહ 3. આપણા 3 દેહ ક્યાં છે? આપણા 3 દેહ ક્યાં ક્યાં? સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. આ દેખાય છે ને એ સ્થૂળ છે. બરાબર? સ્થૂળ ને સૂક્ષ્મ એ સૂક્ષ્મ શરીર દેખાતું નથી, અને કારણ શરીર છે એ વાસનામય છે, અને ઓલું અવ્યક્ત છે સૂક્ષ્મ. એ આપણા કીધા. અને ઈશ્વરના 3 શરીર ક્યાં? તો વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત. જીવના દેહ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, અને વિરાટ નામે જે ઈશ્વરનો દેહ તેનું દ્વિપ્રાર્ધ કાળ પર્યંત આયુષ્ય. કેનું? વિરાટ નામે જે ઈશ્વરનો દેહ તેનું દ્વિપ્રાર્ધ કાળ પર્યંત આયુષ્ય. દ્વિપ્રાર્ધ કાળ પર્યંત. વૈરાટ પુરુષના 100 વર્ષના આયુષનો કાળ એને કહેવાય દ્વિપ્રાર્ધ. વૈરાટ પુરુષના 100 વર્ષ એટલે 2 પછી 17 મીંડા. બગડો અને પછી 17 મીંડા લખવાથી જે સંખ્યા બને એટલા માનવના વર્ષ. 10 × 2 ઉપર 17. એ બધું છે ને ભૂગોળ ખગોળનું વચનામૃત છે. એમાં બધું લાંબુ બહુ છે, લાંબુ નથી કરવું અત્યારે. તે વિરાટ પુરુષના 1 દિવસને વિશે 14 મન્વંતર થાય છે. હવે પાછા મન્વંતર આવ્યા. મન્વંતર એટલે કેટલા? 30 કરોડ 85 લાખ 71,428 આપણા વર્ષ. આટલા સાંભળો છો પાછા? જો 30 કરોડ 85 લાખ 30 કરોડ વર્ષ આપણા. એટલે આપણે એમ કહીજો ને 31 કરોડ, બસ વાત પૂરી થઈ ગઈ. 85 લાખ બધું કીધું છે. 31 કરોડ વર્ષ. લ્યો, મન્વંતર 1. અને જેવડો એનો દિવસ કેવડી પાછી રાત્રિ. આવડો દિવસ કીધો 31. હા, પાછી રાત્રિ એવડી. એટલે કીધું ને ચોખ્ખા બધું. હા, અને જ્યાં સુધી એનો દિવસ હોય ત્યાં સુધી ત્રિલોકીની સ્થિતિ રહે છે, અને જ્યારે એની રાત્રિ પડે ત્યારે ત્રિલોકીનો નાશ થાય છે. તેને નિમિત્ત પ્રલય કહીએ. 4 પ્રકારના પ્રલયમાં પેલો પ્રલય નિત્ય, બીજો આ નિમિત્ત પ્રલય. હા, નિમિત્ત. ના, ત્રીજો નિમિત્ત. અને જ્યારે વિરાટ પુરુષનો દીપરાત કાળ પૂરો થાય છે ત્યારે વિરાટ દેહનો સત્યાદિક લોકે સહિત નાશ થાય છે, અને મહદાદિક જે 24 તત્વ પ્રધાન પ્રકૃતિ અને પુરુષ એ શરીર માયાને વિશે લય પામે છે. તેને પ્રાકૃત પ્રલય કહીએ. લ્યો, અને મહામાયા તે અક્ષર બ્રહ્મા પ્રકાશમાં લય પામે છે, જેમ દિવસને વિશે રાત્રિ લય પામે છે. દિવસમાં રાત્રિ લય પામે છે. સમજો અત્યારે દિવસ છે, રાત્રિ છે. સૂરજ ઉગે રાત્રિ ક્યાં ગઈ? સૂરજ ઉગ્યો રાત્રિ ક્યાં ગઈ? લય પામી ગઈ. એમ
તેને આત્યંતિક પ્રલય કહીએ, પણ આત્યંતિક પ્રલય થતો નથી. અનંત કોટી બ્રહ્માંડો જ્યારે એનો એક સાથે વિનાશ થાય એને આત્યંતિક પ્રલય કહે, પણ અનંત કોટી બ્રહ્માંડો એક સાથે લય પામતા નથી. એટલે આત્યંતિક પ્રલય છે ને બે રીતે થાય છે. એક આ કીધું એ રીતે, અને બીજો જેને કે જ્ઞાન પ્રલય, એ વ્યક્તિગત આપણે કરવાનો સમજણથી. આ વચનામૃત છે પ્રથમનું 24. હા, જ્ઞાન પ્રલય. આમાં અનંત કોટી બ્રહ્માંડનો એક સાથે નાશ થાય છે અને મૂળ માયાનું, મૂળ પ્રકૃતિનું બધું જ કાર્ય મૂળ માયામાં સમેટાઈ જાય છે. તેને કહેવાય આત્યંતિક પ્રલય. એ પણ થતો નથી. બીજો પ્રકાર જ્ઞાન પ્રલય. આ વ્યક્તિગત આધ્યાત્મિક સર્વોત્તમ ઉચ્ચ સ્થિતિ, વ્યક્તિગત આધ્યાત્મિક સર્વોત્તમ જેને સ્થિતિ થઈ હોય એને થાય બધું આપણે નાશ પામી ગયું છે. બસ જો આંખું બંધ થાય પછી ભલે તમને ઘર બધું દેખાય ખરું, પણ આમ સીધું દેખાય ખરું કઈ? આંખું બંધ થાય એટલે અત્યારે આપણે જે જોઈ શકીએ છીએ એ આંખું બંધ થયા પછી દેખાય છે? એમ નથી દેખાતું. પછી માનસિક રીતે ભલે બધું દેખાય. એમ આંખું બંધ થાય એટલે આખું જગત નાશ પામી ગયું. એ વ્યક્તિગત આત્યંતિક પ્રલય, જ્ઞાન પ્રલય. જો આ એક સ્થિતિની વાત છે. ઉચ્ચ પ્રકારની સ્થિતિ એ સારામાં સારી સ્થિતિ કહેવાય. હવે જો સ્થિતિની વાત આવીને એટલે થોડું કહું. સંપ્રદાયની અંદર આપણી સ્થિતિ તો કંઈક થવી જ જોઈએ, આ ફરજિયાત છે. કેવી રીતે? છોકરા સ્કૂલમાં અભ્યાસ કરવા જાય, પાસ થવું એના માટે ફરજિયાત છે, બરાબર? અને પાસ ન થાય તો એ સમજો કે 1, 2, 3, 5 વર્ષ સુધી પાસ થયો, 5મા ધોરણમાં આવી ગયો, અને પછી 6ઠામાં ન આવે તો, 7મામાં ન આવે તો, 8માં ન આવે તો એને શું પ્રગતિ? એક ધોરણથી માંડી અને કોલેજ પાસ કરે ત્યાં સુધી એની શું કહેવાય? સાધના. ત્યાં સુધી એની એ સાધના કહેવાય. અને કોલેજ પાસ કર્યા પછી એ નોકરીએ ચડી જાય અને પગાર આવવા મને એટલે એની સ્થિતિ થઈ ગઈ. પગાર ચાલુ થઈ ગયો એટલે એની સ્થિતિ થઈ ગઈ. જો પગાર 5,000 હોય, 500 હોય, 50,000 હોય, લાખ હોય, કઈ હોય, બરાબર? પણ તમે સમજો કે આપણે નોર્મલ રીતે જોઈએ કે ભાઈ અભ્યાસ પૂરો થયો, નોકરી ઉપર ચડી ગયા, સ્ટાર્ટિંગમાં 30,000 પગાર, બરાબર? સ્ટાર્ટિંગમાં 30 સારો કહેવાય. હા, પછી કે ફલાણા ભાઈ છે એનો પગાર 5 વર્ષમાં 80,000 થઈ ગયો, એ સારો કહેવાય. પછી ઘણાને લાખ ઉપર હોય, 1.5 લાખ હોય, 2 લાખ હોય, જેવો જેનો પછી અભ્યાસ, જેવી જેની બુદ્ધિ. જેમ વધારે પગાર એમ કયો ભાઈને બહુ સારો પગાર હો, સારો પગાર. પછી એના ઘરમાં ગાડી, રહેવાનું, કરવાનું, બંગલા, ખાવું પીવું બધું કેવું હોય? આ એની સ્થિતિ થઈ ગઈ. 25,000 પગાર છે તો એ સ્થિતિ તો કેવાય બહુ સામાન્ય. એમ કે ને ભાઈ કેવા છે? સામાન્ય જીવન જીવે છે. લૌકિક જીવનમાં કેમ કે ભાઈ આ બહુ ગરીબ છે એમ કહીએ આપણે. આ સામાન્ય જીવન છે, આ મધ્યમ જીવન જીવે છે. એ બધી તમારી સ્થિતિ છે. અને ઊંચામાં ઊંચો પગાર હોય, બરાબર? એટલે કે ભાઈની સ્થિતિ બહુ સારી છે. એ આ બધી લૌકિક સ્થિતિ થઈ. એમ અધ્યાત્મના માર્ગમાં આપણે આ સત્સંગ કરીએ છીએ, કથા વાર્તા કરીએ, કથા વાર્તા સાંભળીએ, ભજન ભક્તિ કરીએ, ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીએ, એ બધું કરતા કરતા આપણે આપણી સ્થિતિ બાંધવાની જરૂર વાત છે. આપણી સ્થિતિ બાંધવાની વાત છે. હવે ઘણા એમ કે આમાં બેઠા છે, હા, કે ઘનશ્યામની સ્થિતિ બહુ સારી છે. શું સ્થિતિ સારી? એને વચનામૃતનું જ્ઞાન છે એટલે આપણે એમ કહીએ સ્થિતિ સારી છે, પૈસાની નહીં, અધ્યાત્મની. પછી બીજા આપણે એમ કહીએ લીલા બાપા છે, એની સ્થિતિ બહુ સારી. શું? કથા વાર્તા કરે છે.
પછી બીજા આમાં હોય હું બધા નામ નથી લેતો તો કંઈક ભલાના ભાઈ છે ને એની સ્થિતિ બહુ સારી, કેમ ભજન બહુ કરે છે, હું ભજન બહુ કરે છે, સ્થિતિ સારી. ફલાણા ભાઈ છે એની સ્થિતિ બહુ સારી, કેમ સેવા બહુ કરે છે. આ બધી સ્થિતિ આપણે સત્સંગમાં કેળવવી ફરજિયાત છે. છોકરાને સ્કૂલમાં પાસ થવું એ ફરજિયાત છે, બરાબર. એ પાસ થાય તો ઉપલા ધોરણ જશે, પછી ઉપલા ધોરણ જશે, એમ કરતા 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 એની સ્થિતિ બંધાઈ જશે. એની સાધના પૂરી થઈ, પગાર ચાલુ થયો એટલે સાધના પૂરી, બરાબર. એમ આપણી સ્થિતિ કાયમ માટે, આપણી સાધના પૂરી થતી નથી. છોકરાની તો પૂરી થઈ ગઈ, અભ્યાસ બંધ કરી દીધો, નોકરી ચડી ગયા એટલે, પણ આપણી સાધના છે ને એ પૂરી થતી નથી. જો સાંભળજો, સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા એને 196 વર્ષ. કેટલા? 196 વર્ષ. 4 વર્ષ કહેવાય ને, 200માં. ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ, અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ બધા સંતોને એક દી ભેળા કર્યા, રાત્રિની સભા, પર્સનલ સાધુઓની સભા, સંતોની સભા. એ કે એક વાત કરવી છે, એક વાત કરવી છે, એક નિયમ છે, એક વાત કરવી છે. એમ ગોળ 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 કેટલી વાર કીધું, પણ શું કે છે કોઈને ખબર ન પડી. પછી કે આપણે મહારાજ પ્રગટ થયા ને એને 4 વર્ષ પછી 200 વર્ષ પૂરા થાય છે. તો 4 વર્ષ સુધી આપણે કોઈએ મીઠાઈ જમવી નહીં, મિષ્ટાન. એટલે સાધુ બધા રાજી થયા, તાળી વગાડી કે સ્વામી આપણા વચને બધા નિયમ રાખશું ત્યાં. એટલે બધા નિયમ રાખ્યા. પછી 2-3 મહિના થયા કે 6 મહિના થયા છે, ગામડામાં કથા પારણ હતી અને એકાદશીનો દિવસ આવ્યો એટલે શીરો બનાવ્યો ફરાળમાં, રાજગરાનો શીરો થાળમાં, અને સ્વામીને પેલા પીરસવામાં આવ્યો. સ્વામી કથામાં ભેગા હતા એટલે કે આ શું કે છે, રાજગરાનો શીરો થાળમાં. કેવા તે આપણે તો મીઠાઈ ન જમવાનો નિયમ છે ને, ક્યાં એ તો સ્વામી અમારા માટે ક્યાં પીરસનારા સંતોએ કીધું એ તો અમારા માટે. તો સ્વામી કે હું સાધુ નથી કે સાધના તો મારે ચાલુ રાખવાની કે. હવે આટલી મોટી ઉંમરે પહોંચી ગયેલા એક સમર્થ સ્થિતિવાન સંત એ કે સાધના તો મારે કરવાની કે. બોલો, આ એક પ્રસંગ. બીજો પ્રસંગ તમને કહું. ધોમધકતો ઉનાળો હતો મદ્રાસમાં, અહીંયા નહીં મદ્રાસમાં, બહુ ગરમી. અને ત્યાંથી પછી અહીંયા ગુજરાતમાં આવવાનું, હવે તામિલનાડુ, ચેન્નાઈ. અને શરીર થોડુંક હાજુ નરવું થઈ ગયેલું એટલે એક હરિભગત, એનું નામ કાંતિભાઈ, બહુ સારા હરિભગત, એને થયું કે સ્વામી કાલે જવાના છે અને શરીર હાજુ માંદું રહેશે તો આટલી બધી ટ્રેનની મુસાફરી તેથી આવી ઝડપી ટ્રેનો નહોતી, બરાબર. આ વાત કરું છું ને 40-45 વાર પહેલાની. તો ઝડપી ટ્રેનો નથી, સમય લાગે. અત્યારે 34 કલાક તો અત્યારે થાય છે, 32-34 કલાક તો. હા, તો ત્યાં સુધી પાણી શું કરવું, પીવું, કાંઈ ન થાય, અમારે કશું ન થાય. એટલે આ સ્વામી માટે મોટી ઉંમર છે, સ્વામી હાજા માંદા રહેશે તો પાણીનો જગ એટલે થર્મોસ ચા રાખવાનો આવતો, બરાબર. એ થર્મોસ લેવા. અને જ્ઞાન સ્વામી અત્યારે જુનાગઢ છે, એને કીધું કે આ હું ન લઉં, તમે સ્વામી ના આપો કે. એ રૂપાળું રમકડું કહેવાય, આ તે બધી આજની વાત નથી. હું ન લઉં કે સ્વામી મને ધકે. પછી સ્વામીને કે આ શું લેવા, એ કે આપણે સાથે પાણી ભરી જવામાં પીવા થાય કે. સ્વામી કે સારું અહીં રાખી દો કે. પછી સાધુને કે એ લેતા નહીં, આપણે લેવું નથી કે. હા, એ મંદિરમાં આપી દો. પેલા તો હાનાકાની ખૂબ કરી, બરાબર. સ્વામી કે હું સાધુ છું, તમારે જેમ નિયમ પાડવાના કે ટ્રેનમાં બેઠા પછી કાંઈ ખવાય નહીં પીવાય નહીં, તો હું સાધુ, મને તમારે સાધુ મટાડી દેવો છે કે. હું સાધુ છું. સાધના કરે એ સાધુ, સાધના કરે એ સાધુ. તમે બધા સાધુ જ છો, તમે બધાય. તમારી સાધના છે આ. કથા વાર્તા કરો છો, સાંભળો છો, ભજન કરો છો, સેવા કરો છો, આ બધી આપણી સાધના છે. તો સ્વામી આટલી મોટી ઉંમર હતી છતાંય પણ સાધનાનો નિયમ એને રાખ્યો, બરાબર. એટલે આપણી વાત એમ છે કે સાધના, બરાબર,
એટલે આપણી સ્થિતિ સત્સંગમાં કંઈક થવી જોઈએ, એ ફરજિયાત છે. એને માટે આપણી સાધના સતત ચાલુ રહેવી જોઈએ અને સ્થિતિ આપણી સત્સંગમાં કંઈક બંધાવી જોઈએ. ભલે પછી સાવ સામાન્ય સ્થિતિ હોય તો ભલે, હા, તો એ રોટલા તો ખાય ને સામાન્ય સ્થિતિવાળા લૌકિકમાં, બરાબર? એમ આપણી સામાન્ય સ્થિતિ. પણ તમે બધા સામાન્ય સ્થિતિ થોડાક ઊંચા છો, કથા વાર્તા સાંભળો છો, કરો છો, સારું કરો છો, તમારે વખાણ નથી કરતો, પણ આ તો તમારા પ્રત્યે જે મને દેખાય છે એની વાત તમને કરી. હવે આપણી વાત આગળ. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેને જો જાણે તો જીવને આત્યંતિક પ્રલય કહીએ. દેવ, દૈત્ય અને મનુષ્યાદિકના જે દેહ, તેનો જે ક્ષણ ક્ષણ પ્રત્યે જે નાશ, તેને નિત્ય પ્રલય કહેવાય. આ 4 પ્રકારના પ્રલયની વાત અહીંયા આવી ગઈ. એવી રીતે જે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેને જાણે તો જીવને સંસારને વિશે વૈરાગ થાય અને ભગવાનને વિશે ભક્તિ થાય. વૈરાગ થાય અને પછી ભગવાન વિશે ભક્તિ થાય. તો વૈરાગ તમારે જરૂરી ખરો કે અમારે જરૂરી? વૈરાગ કોને રાખવાનો? તમારે કે અમારે? હા ના કહી દો, અમારે તમારે એટલું કહી દો. જો વૈરાગ છે ને, વૈરાગ એ બધાને જોઈએ. ત્યાગ છે ને એ અમારે ત્યાગીને. ત્યાગ કરે તે ત્યાગી, વિષય થકી વૈરાગ જે પામ્યા તે સાચા વૈરાગી. વૈરાગનો અર્થ એવો થાય, હાથથી છૂટે એનું નામ ત્યાગ અને હૈયામાંથી છૂટે એનું નામ વૈરાગ. હા, દેવકૃષ્ણદાસ સ્વામી રાજકોટ ગુરુ ઘણી વખત કહે, હાથથી છૂટે એનું નામ ત્યાગ અને હૈયાથી છૂટે એનું નામ વૈરાગ. બરાબર? હૈયાથી છોડવું, તમારા ઘરમાં પૈસો છે, તમારા સ્ત્રી છોકરા પુત્ર પરિવાર બધું છે, એમાંથી તમે અંદરમાંથી હેત તોડી નાખો એટલે એ વૈરાગ. અને તોડવું જ જોઈએ. આટલી ઉંમરે તમારે તોડવું. હેત તોડવું એટલે કે ઝઘડો કરવો, એકાબીજાને ઝઘડો કરીને છૂટા પડી જવું, તમે વાં રહેજો હું આવી રહ્યો, એમ નથી. અંતરમાંથી જે આસક્તિ છે ને, પૈસાની આસક્તિ છે, સ્ત્રીની આસક્તિ છે, પુત્રની આસક્તિ છે, આ બધી જે પદાર્થની આસક્તિ છે, એ આસક્તિ એ તોડવાની. એટલે એ વૈરાગ. હા, બરાબર. હા, એ કે ભાગ પણ વૈરાગ આવે છે. બે ભાઈ ભેગા રહેતા હોય અને પછી જુદા, જો સમજણથી અને હાવ સારી રીતે જુદા પડી જાય તો વાંધો નથી કાંઈ, પણ લગભગ એવી રીતે સારી રીતે કોઈ જુદા પડતા હોતા નથી. ઝઘડો થાય ને જુદા પડે. પછી કે મને ઓળખસ? તે ઓળખું ને, નાનપણથી આપણે ભેગા રહેતા હતા, એક ખાટલામાં બે હોતા હતા, કેમ ન ઓળખું કે? હા, પણ ઓલી 12 ગામથી આવે ને એ આ બધું બોલાવે. 12 ગામથી આવે ને એ, હાલો એમાં બહુ નથી પડવું આપણે. એટલે અહીંયા વાત આપણે આવી કે જીવને વૈરાગ થાય અને ભગવાનની વિશે ભક્તિ થાય. હો, વૈરાગ થયો ને એ વાવેતર થયું ખેતરમાં, અને ભક્તિ થઈને એ ઉત્પાદન થયું. ઉત્પાદન, બરાબર? કે ભાઈ આ વખતે ખેતરમાં બહુ ઉત્પાદન થયું મારું, એમ કે ને. એમ ભક્તિ છે ને એ ઉત્પાદન અને વૈરાગ છે એ વાવેતર. વાવેતર કરી દો અને ઉત્પાદન ન થાય તો શું કામનું વાવેતર? ગાયનું બિયારણ ગયું. પછી વૈરાગ, જગતમાંથી વૈરાગ પામી અને ભગવાનની વિશે જોડાવું ને ભગવાનની ભક્તિ કરવી. હા, આ બધા ફરજિયાત છે, મરજિયાત નથી આ બધી વાત. હા, ભક્તિ કરવી. અને જ્યારે સર્વે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે એ જે સર્વ જીવ છે તે તો માયાને વિશે રહે છે અને ભગવાનના ભક્ત છે તે ભગવાનના ધામને વિશે રહેશે. આજ તમારે મારે પૂરું કરી દેવું છે, બરાબર? જ્યારે આત્યંતિક પ્રલય થાય છે બ્રહ્માંડનો, ત્યારે સર્વે જીવ છે એ માયાને વિશે લીન થઈ જાય છે અને ભગવાનના ભક્ત ક્યાં જાય છે? ભગવાનના ધામમાં. ક્યાં જાય છે? ભગવાનના ધામમાં. આવી મહારાજ વાત કરી તો તરત મુક્તાનંદ સાહેબ પૂછ્યું કે મહારાજ ભગવાનનું ધામ કેવું છે? આપણે ધામમાં જવું છે ને, જ્યાં આપણે જવું છે તો એ જાણવું તો પડે ને, એ કેવું છે, બરાબર? તમારે ક્યાંક 12 ગામ જવું હોય તો કેમ કે ભાઈ અગાઉથી ભાઈ આ ઉતારાનું કેમ છે?
મંદિરમાં ઉતારા મળે છે કે ધર્મશાળા કઈ છે કે કેમ છે ઉતારાનું કેમ છે અજાણી જગ્યાએ જાય છે આપણે તો જાણવું પડે તો આપણે ભગવાનના ભક્ત મૃત્યુ પછી ભગવાનના ધામમાં જાય છે તો ભગવાનનું ધામ છે કેવું આવો પ્રશ્ન કોને પૂછ્યો મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી સત્સંગની માં છે, માને બધી ચિંતા હોય એટલે બહાર ગામ જાય તો ભાતું એ બધું બનાવે. જો તો મહારાજે કીધું કે ભગવાન ધામ કેવું છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા ભગવાનનું ધામ સનાતન છે. ભગવાનનું ધામ કેવું છે સનાતન. તો સનાતન નો અર્થ શું થાય નિત્ય ને શાશ્વત છે 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 જેટલું બોલો બોલો એ છે એનું નામ સનાતન. લ્યો હરિચરિત્રામૃત સાગરમાં આ ધામની થોડીક પુષ્ટિ એવી કરી કે બધા લોકથી પર જેટલા લોક કહેવાય ને એમ બધાથી પર સર્વાધાર છે, સર્વવ્યાપક છે, સૌથી વિલક્ષણ એવું દિવ્ય અક્ષરધામ જેને પરમ ચૈતન્ય સત્ય જ્ઞાનરૂપ અનંત પ્રમાણ રહિત કહે છે. વેદો જેને અક્ષર બ્રહ્મ કહે છે તેને પુરુષોત્તમ નારાયણનું ધામ કહીએ. એ અક્ષર બ્રહ્મના પ્રકાશને ચિદાકાશ કહે છે. તેને તથા અક્ષરધામને કોઈ ભૌતિક ઉપમા સંભવતી નથી. ચિદાકાશ કયો અક્ષરધામ કયો બધે બરાબર. હા ત્યાં કાળ માયાનો પ્રવેશ નથી અક્ષરધામમાં. હા સર્વેના સ્વામી એવા એક પુરુષોત્તમ નારાયણ ત્યાં બિરાજમાન છે અને બીજા એના આનંદ મુક્તો. આ અક્ષરધામ તો ધામ છે કેવું તો ભારત કે સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે એટલે માયા નથી, માયિક નથી, સચ્ચિદાનંદ છે. સચ્ચિદાનંદ નો અર્થ એવો કર્યો સત ચેત અને આનંદ સ્વરૂપ. સત ચેત અને આનંદ સ્વરૂપ આવું સચ્ચિદાનંદ નામ છે. અને અનંત છે, સીમા નથી. આપણે એમ કઈ ગુજરાત કેવડું તો આમ રાજસ્થાન આવે, આમ પછી જે આવતું હોય બરાબર એની સીમા બધી નક્કી થઈ ગઈ ને કે આવડું ગુજરાત. ભારત કેવડો દેશ તો તરત સીમા થઈ ગઈ આવડો ભારત દેશ બરાબર. અક્ષરધામ કેવડું તો કે અનંત, એને કોઈ સીમા રેખા છે જ નહીં એવું છે અક્ષરધામ. બોલો જેનો અંત નથી એને કહેવાય અનંત. અને અખંડ છે. અખંડ ભારતની વાત થાય છે ને હે અખંડ ભારત એમ અક્ષરધામ છે ને અખંડ છે, એમાં ટુકડા નથી થયા. ભારતમાંથી બાંગ્લાદેશ જુદું પડ્યું, પાકિસ્તાન જુદું પડ્યું, નેપાળ જુદું પડ્યું, આ બધું જુદા પડ્યા એટલે એ ખંડિત થઈ ગયું કહેવાય ને. એમ અક્ષરધામ છે એ અખંડ છે, એમાં ખંડ નથી ત્યાં. તેને દ્રષ્ટાંતે કહીએ છીએ. હવે સાંભળજો દ્રષ્ટાંતે સમજાવે છે કે પર્વત વૃક્ષ આદિ કે સહિત અને મનુષ્ય પશુ પક્ષાદિકની આકૃતિ સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી એ કાચની હોય. પર્વતો ઝાડવાઓ વૃક્ષો જે બધું કે ને એ બધું કાચનું હોય. આખી પૃથ્વી કાચની હોય બધું. જો પશુ પક્ષાદિક આકૃતિ સહિત બધું કાચનું. અને સૂરજનો પ્રકાશ કેવો જળજળાટ થાય એવું અક્ષરધામ છે. અને ત્યાં આપણે જવાનું છે, આપણું રિઝર્વેશન થઈ ગયું છે 100%. 100% આપણું રિઝર્વેશન પાક્કું છે. હા આમ તો આપણે ધામમાં ગયા એમ જ કહેવાય, પણ ફક્ત એટલું કે આ દેહ છે ને દેખાય છે દેહ, એ દેહનું આવરણ ટળી ગયું એટલે આપણે ધામમાં જ બેઠા છીએ. લ્યો પર્વત વૃક્ષાદિક સહિત અને મનુષ્ય પશુ પક્ષી આકૃતિ સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી તે કાચની હોય. માણસો કાચના, પશુ કાચના, પક્ષી કાચના, બધું કાચનું. હા અને આકાશની વિશે જે સમગ્ર તારા તે બધા સૂર્ય, આ બધું કાચનું. અને તારો જે છે એ બધા સૂરજ સમાન હોય. બોલો અને સમગ્ર તારા સૂર્ય હોય પછી તેને તેજે કરીને સમગ્ર આકૃતિ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાયુક્ત ભગવાનનું ધામ છે.
બોલો આ કેવું થયું ખબર છે? ગ્રસ્તના 2-3 છોકરા હોય અને પછી લગ્ન થાય, પરણે બધા ઘર બાર વાળા થાય, એના પિતા તરત બધાની વ્યવસ્થા કરી નાખે કે લગ્ન થાય એટલે તારે આ મકાનમાં રહેવા જવાનું છે, તારે લગ્ન થાય ત્યારે આ મકાન રહેવા જવાનું છે. એટલે છોકરા કે મારે જે મકાનમાં રહેવા જવાનું જોવા તો જાવ, અને જોવા જાય ને આ હા 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 હો 3 માળનો બંગલો જવું, અને અંદર અનેક પ્રકાર રાસ રચેલા હો પૂજા બધું આમ જોવો ને તો આમ થાય કે હવે કાલને આજ રોકાઈ જાય એવું થઈ જાય. એવું જોવાઈ જતું એવું આ ધામ એવું છે. આપણે જે જવું છે ને એ આ ધામની વાત કરી, આવું ધામ છે. પ્રકાશ પ્રકાશ પ્રકાશ, તેજોમય તેજોમય તેજોમય. હા સારું છે, સમાધિ કોઈ થઈ નથી, ભાઈ આપણે મોકલતા જ નથી, પાછા ન આવીએ. હા હવે ત્યાં શું જવું શકે? હા એવું થઈ જાય. ભગવાનનું શોભા એવી કાચની શોભા એવી શોભાયુક્ત ભગવાનનું ધામ છે. એવું જે ભગવાનનું ધામ તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિશે દેખે છે. આવું જે ભગવાનનું ધામ છે ને એને ભગવાનના ભક્તોની જેની સમાધિ થાય છે ને એ સમાધિ વિશે ધામને દેખે છે. બોલો. અને દેહ મૂકા પછી એ તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે. અતિ અપાર તેજની ઉપમા ન દેવાય. લ્યો મારું ધામ છે રે અક્ષર અમૃત, જેનું નામ અતિ અપાર છે. હવે તેજ તેજ જ્યાં તેજ ના દરિયા સર્વે એ આખું 64 પદીમાં મને પંક્તિ ભૂલાઈ ગઈ છે, પણ એ આખું વર્ણન ધામનું વર્ણન આપ્યું છે. અને ટાઈમે થઈ ગયો છે ને પંક્તિ ભૂલાઈ ગઈ છે, વચનામત પૂરું થાય છે. બરાબર. એટલે આવી સરસ મજાની આ ધામની વાત કીધી, અને એ ધામને ભગવાનના ભક્ત જઈને પામે છે. અહીં મારે ચોક્કસ કહી દીધું કે સમાધિ દેખે છે અને દેહ મૂક્યા પછી એ તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે. ગેરંટેડ વાત થઈ ગઈ. કોઈએ શંકા કરવાની જ નહીં બિલકુલ મનમાં કે મેરા પાસે આપણું શું થાય, અરે બહુ સારું થાય. ક્યારે એટલે ક્યારે પણ મનમાં શંકા કરવી નહીં કે મૃત્યુ પછી આપણું થાય શું. ગમે તે રીતે મૃત્યુ થાય, ગમે તે રીતે મૃત્યુ થાય, ગમે તે રીતે, પણ આપણા માટે ભગવાનનું ધામ 100% પાકું છે, પાકું છે અને પાકું છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ.